नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो ऐरियाणं नमो वज्रायणं नमो लोये सहस्रावणं ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्यो जन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणां जैनम जतु शासनम नमः समयिसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तर्चिते। બધો માલ 400 પુનર્ગાથામાં ફરી દીધો છે પણ એના 100 રૂપિયે 12 ગાથા અને 12 ગાથાનો 100 રૂપિયે છઠ્ઠી ગાથા છે. છઠ્ઠીનો વિસ્તાર 12 છે અને 12 નો વિસ્તાર 415 છે. આપણા પૂજ્ય ગુરુદેવ ટોકારી જ્યારે આ છઠ્ઠી ગાથા શરૂઆત કરતા હતા ત્યારે ફરમાવતા હતા કે આ તો છઠ્ઠીનો લેખ છે, અફર છે, ફરે એવો નથી. ને આનું રહસ્ય, છઠ્ઠી ગાથાનું રહસ્ય એટલે કુંદ ભગવાન ને અમૃતચંદ્ર આચાર્ય હૃદય એને જે ખ્યાલમાં લેશે તો એને ભાવ ભાષણ થઈને આત્માનો અનુભવ થાય એવી ગાથા છે. અદ્વિતીય છે આ તો સમયસાર શાસ્ત્ર. એ તો મહાભાગ જોગે કોઈ ચક્રવર્તી કરતા પણ કોઈ વધી જાય ત્યારે જીનવાણી અને જીનવાણીમાં પણ અધ્યાત્મ શાસ્ત્રો સાહેબ કહે છે કે અત્યારે આ કાળમાં તો અધ્યાત્મ હોય તો સમયસારની આત્મખ્યાતિ ટીકામાં રહેલું છે. 200 વર્ષ પહેલા થયા તેમને આ ફરમાયું છે. એનો આપણે આ સ્વાધ્યાય કરીએ છીએ. કોઈ મનમાં એવો વિચાર ન લાવતા કે આ તો સૂક્ષ્મ વાત છે, અરે કેવડી અને શુદ્ધ કેવડીની સૂક્ષ્મ વાત કહેનારા તો નથી, પણ અત્યારે સૂક્ષ્મ વાત કહેનારા આપણા ગુરુદેવ પણ આપણે હાજરમાં નથી. આ તો એની પાસેથી યોગ્યતા અનુસાર જેટલું જેની પાસે આવ્યું છે એટલું એ આત્માર્થી થઈને પોતાનો સ્વાધ્યાય કરતા કરતા કહે છે તો બીજાનું કામ થાય તો ભલે થાય. ગાથા ઘણી ઊંચી છે. કાન ઉપર વાત આવી મારા કાન ઉપર કે કેટલાક ને આ વાત કઠણ પડે છે. ભાઈ કઠણ શબ્દને હમણાં તો 15 દિવસ માટે બાજુમાં મૂકી દે. અને હું આત્મા છું, હું પરમાત્મા છું. શરીરને નજો, કર્મના સંબંધને નજો, એક સમયની શુભાશુભ પ્રવૃત્તિ પરિણામથી ઉભી થાય છે આશ્રવની એને નજો. એનાથી ભિન્ન પરમાત્મા બિરાજમાન છે. એને જો તું અનંતકાળથી એને પરના દર્શન કર્યા. દર્શન એટલે દેખવું, દેખવું પરને જાણ્યું, પણ હાથ કાંઈ રહ્યા. આ સમયસારમાં શુદ્ધાત્માનું વર્ણન કરે છે
અને જે શુદ્ધાત્માને એને ખ્યાલ આવ્યો, નિર્ણય આવ્યો, અને પછી કોઈ અપૂર્વ યથાર્થ નિર્ણય આવી ગયો, તો અલ્પકાળમાં અચિરમ થોડા જ કાળમાં કે વધારે કાળમાં એ આત્માને સબેલ વશન થાય છે. એક ભવ્યામૃત નામનું શાસ્ત્ર છે, 110 ગાથા છે. નિવેચન સિદ્ધાર્થ ચક્રવર્તી થયા, એમના શિષ્ય પ્રશિષ્ય થયા, તેમને બનાવ્યું છે. એમાં લખે છે કે આ કાળમાં, આ પંચમ કાળમાં કોઈ જીવને આત્માનો અનુભવ થાય તો કાં 3 ભવે એનો મોક્ષ, 3જા ભવે, અને કાં વધારે 8 ભવ. 8 ભવથી વધારે તને નહીં થાય. પેલા તો તારામાં ભવ જ નથી, ત્યાંથી ઉપાડ કરજે. ભવની વાત બાકી રાખજે. ભવ વિનાની ચીજ છે આત્મા. આત્માને ભવ ભ્રમણ નથી. એ 4 ગતિનું ભ્રમણ ભગવાન આત્માને નથી. એવો અંદર આત્મા બિરાજમાન છે. એ વાત હું તને કહીશ. તે માગણી કરી છે કે એ પ્રભુ શુદ્ધાત્માનું સ્વરૂપ શું અને એનો અનુભવ કેમ થાય, એમ 2 પ્રકારની તારી માગણી છે. તો એક પ્રકારની માગણી નો ઉત્તર તો કાલે દેવાઈ ગયો છે કે આ પરમાત્મા તત્વ છે, અંદરમાં બિરાજમાન છે, ચૈતન્ય જળ જ્યોતિ, શુદ્ધ અને અશુદ્ધ પર્યાયોથી સર્વથાભિન્ન છે. પેલા સર્વથામાં આવી જા, અનુભવ પછી અનુભવ જ્ઞાનમાં શાદ્વાદ છે. અનુભવના વિષયમાં શાદ્વાદનો અભાવ છે. આ ભાવલિંગી સત્યના વચનો છે. મારા ઘરની વાત હું કહેતો નથી. શુદ્ધ આત્મામાં શાદ્વાદનો અભાવ છે, પણ અનુભવ જ્ઞાનમાં શાદ્વાદનો સદ્ભાવ છે. માટે પેલા સર્વથાથી ઉપાડ કર, અને અનુભવ થતા કથનચિતનું જ્ઞાન તને થઈ જશે. સમ્યક એકાંત પૂર્વક અનેકાંતિક જ્ઞાન થાય ને થાય તો ચિંતા કરીશમાં. એકાંત થઈ જશે તો આ તો એકાંતની વાત છે. કોઈની વાત સાંભળીશમાં રહી જાય તો એવી અપૂર્વ વાત આ 6ઠી ગાથામાં છે. કહી શકાય નહીં, શબ્દમાં વર્ણન ન થઈ શકાય એવા ભાવમાં છે. એ વાત કાલે મેં તને કરી કે પ્રમત અપ્રમત દશાઓ ઉત્પાદિત છે. પર્યાયમાં શુદ્ધતા અને અશુદ્ધતા હોય છે, થાય છે, આવે છે ને જાય છે. પણ આવે ને જાય એના ઉપર તો લક્ષ્ય છોડી દે. છે ને છે, 3 કાળ આત્મા શુદ્ધ છે. શુદ્ધ પર્યાયથી રહિત છે, માટે શુદ્ધ છે. એવી વાત હું મેં તને કાલ કરી. દ્રષ્ટિના વિષયની ધ્યેયની વાત કરી, જ્ઞાનનો વિષય આપ્યો તને કાલ. હવે શિષ્યનો બીજો પ્રશ્ન છે કે તો એનો આત્માનો અનુભવ કેમ થાય, એ જણાય કેમ, એ કેવી રીતે પ્રત્યક્ષ થાય? અરે પહેલા પરોક્ષ થાય ને પછી પ્રત્યક્ષ થાય. એ શું? આ એ 2 થાય. રુચિવાન જીવને પહેલા પરોક્ષ અનુભૂતિ થઈ જાય છે, અને પછી તરત જ પ્રત્યક્ષ અનુભૂતિ પણ થાય છે. એવી વાત અપૂર્વામાં છે. એ અનુભવની વિધિ હું આજે તને બતાવું છું. પણ તું ના પાડીશમાં અને સમજ્યા વિના આમ પણ કરીશમાં. આમ તો કરીશ નહીં, આમ તો રહેવા દેજે. તું પૂતળું ભગવાન પાસે આવ્યો
અને આ મને નથી સમજાતું, આમ તો કરિશ્મા, અને સમજ્યા વિના આ પારિશ્મા. સમજીને આ પાડે. સમજાય એવું છે, પોતાનું સ્વરૂપ છે. આ વિકથા નથી. અહીંના પ્રમુખશ્રીએ કહ્યું કે વિકથાની સખત મનાય છે. અહીંયા આત્મકથા ચાલે છે. બીજું કઈ છે જ નહીં ને. હું પરને જાણું તો મને વિકથાનો વિકલ્પ ઉઠે, પણ મારા જ્ઞાનમાં જ્ઞાય ગણાય છે. પરને જાણવું ઇન્દ્રિય જ્ઞાન તો મારું છે નહીં. સમજાશે નહીં સમજાય એ વાત જ નથી. હવે એક દ્રષ્ટાંત આપીને સમજાવે છે. આત્માનો અનુભવ કેમ થાય? આ પંચમ કાળમાં આ પંચમ કાળમાં ચોથા ગુણસ્થાને સદુપયોગ થાય છે. એમાં દર્શનનો ક્ષય થઈ જાય છે. કેટલાક કહે છે કે અત્યારે સદુપયોગ નથી, ખોટી વાત છે. શાસ્ત્રમાં છે ને અનુભવી જ્ઞાનમાં પણ છે. એ વાત દ્રષ્ટાંતથી સમજાવે છે. ભાઈ સાંભળો. વળી એમ શબ્દ છે. બીજો પારો, પેલો પારો કાલે પૂરો થયો. વળી કહીને હવે વિષય બીજો આપે છે, અનુભવનો વિષય. અનુભવનો વિષય આપો. અનુભવ કેમ થાય એની પ્રોસેસ હવે બતાવે. વળી દાયના આકારે થવાથી, અહીંયા જ્ઞાનમાં જ્ઞાકાર કેવું છે ને, એટલે અહીંયા દાયાકાર કહ્યું છે. દાયાકાર એટલે શું? કે બળવાયોગ પદાર્થો સામે હોય છે કે એના કાળે બળે છે. એના કાળે જયારે બળે છે ત્યારે એને અનુકૂળ નિમિત્ત અગ્નિ છે. અગ્નિથી લાકડા છાણા પડતા નથી. આજ સુધીના લાકડા છાણા બળ્યા, આજ સુધીના એ અગ્નિથી બળ્યા નથી. આ કરવો ગુટલો નથી, અમૃતનો ગુટલો છે. ધ્યાન રાખજો. સમજાશે, ધીમે ધીમે સમજાશે. કાં તો બે દ્રવ્યની એકતા કરી, કાં બે દ્રવ્યની સાથે નૈમિત્તિક સંબંધ જોયા કેવો. એ કરતા કરવો સંબંધ નથી ને પરની સાથે નૈમિત્તિક સંબંધ નથી. આ દ્રષ્ટાંતની અપેક્ષા છે. પછી જ્ઞાનમાં તો જ્ઞાતાગ્નિનો સંબંધ નીકળી જવાનો છે ને જ્ઞાતાગ્નિ અંદર થઈ જવાનો છે. દાયાકાર થવાથી એટલે જયારે લાકડા છાણા સૂકા પાંદડા એની પર્યાયનો બળવાનો કાળ હોય છે, જયારે ઉષ્ણ થવાની પર્યાયનો કાળ એનો હોય છે, સકાળ છે એનો, ત્યારે એમાં અગ્નિ પ્રજ્વલિત થાય છે. ત્યારે એને અનુકૂળ નિમિત્ત અગ્નિ છે, નિમિત્ત છે. હવે હમણાં નિમિત્ત કહીને પાછું નિમિત્ત ને હમણાં ગૌણ કરવાનું છે. પેલા નિમિત્ત મારે કેવું પડે છે સમજાવવા માટે બીજો ઉપાય નથી. એ છે કે લાકડાને છાણા પડે છે ત્યારે સંયોગથી જોવામાં આવે, બળતા છાણાને લાકડાને સંયોગથી જોવામાં આવે તો અગ્નિ એમાં નિમિત્ત છે. પણ હવે છાણા લાકડાને તો એની પર્યાયના ક્ષણિક ઉપાદાનથી એની યોગ્યતાથી જો તો નિમિત્તથી નિરપેક્ષ પડે છે. અગ્નિને અડતી નથી. એક દ્રવ્યના ધર્મ બીજા ધર્મને અડતો નથી. આ એવી અપૂર્વ વાત છે.
કે એની મેળે મેળે બળે લાકડા છાણા વગર, અરે અગ્નિ વગર, કે હા એની મેળે બળે છે. એની સ્વશક્તિને તું જોઈ નથી તે. એની પર્યાયમાં જે શીત પર્યાય હતી એ સ્વયંને ઉષ્ણ થાય છે, અગ્નિથી પણ નહીં અને લાકડું જે ત્રિકાળી છે એનાથી પણ નહીં. પર્યાયને નિરપેક્ષ જો અને પછી સાપેક્ષ જો તો નિમિત્તનું જ્ઞાન હોય છે, નિમિત્ત હોય છે, બસ એટલું છે. આની ઉષ્ણ પર્યાય થાય ત્યારે એના ઉપાદાનથી થાય છે, પણ નિમિત્ત કોણ એવો પ્રશ્ન કરે તો કે અગ્નિ એ વખતે હોય છે. નિમિત્ત એટલે અકર્તા, નિમિત્ત એટલે સંયોગનો સંબંધ, એની હાજરી, બીજા પદાર્થની હાજરી, ઉપાદાનની સાથે બીજા પદાર્થની હાજરી હોય એને નિમિત્ત કહેવામાં આવે છે. કથન માત્ર છે, ખરેખર તો એ અગ્નિ પણ ઉપાદાન છે અને લાકડું પણ ઉપાદાન છે. અત્યારે તમારા મિત્ર મને કહ્યું કે કંઈક કઠણ તો પડે છે, કઈ વાંધો નથી, આપણે વિસ્તાર કરી હળવું કરીને, બાકી વિપરીત તો આવવાનું નથી. એ તો રાજવીશમાં અહીંયા थोड़ा हिंदी में भी बोलिए, नहीं तो लोग बहुत से समझते नहीं है. बात ऐसी है भैया कि जो गुजरात